કેમ છો મિત્રો? મજામાં? તો પહેલાં તમને બધાને જય દ્વારકાધીશ. અને કેમ છો મિત્રો? અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં જ હશો. અને મિત્રો તો તમે અત્યારે પાછો બ્લોગ નવો ચાલુ કરી દીધો છે. તો મિત્રો તમને અત્યારનો સવારનો પણનો એક તમારે નાનકડો એક ક્લિપ દેખાડું. તો ચાલો મિત્રો. તો કેમ છો મિત્રો? હું આવી ગયો મારા રૂમમાં ને આજે હું તમને મિત્રો દેખાડી કે આ ટીવી છે મિત્રો એલજીની, તેનો કેવી રીતે ઉપયોગ કરી અને કેવી રીતે હોટસ્પોટ કનેક્ટ કરીને તે તમને બધી શીખવાડું કે કેવી રીતે યુટ્યુબ જોઈ. તો ચાલો મિત્રો તમને શીખવાડું. તો મિત્રો ટીવી ચાલુ કરી લીધી ને આ તેનો એલજી ટીવીનો રિમોટ છે ને આ મિત્રો 32 ઇંચની આ ટીવી છે. તો મિત્રો ચાલુ થઈ જાય પછી તમને દેખાડું. જો જરાક સેકન્ડ લાગશે ચાલુ થતા. તો મિત્રો આવો લોગો આવે છે ચાલુ થતા. મિત્રો ચાલુ થાય લોડિંગ. તો મિત્રો પહેલા આપણે તમે હોટસ્પોટ તમારા મોબાઈલમાં બધે ચાલુ કરી લેવાનું. ચાલુ કરીએ પછી તમે મિત્રો જો આ રિમોટ હોય એલજીનો, જેને પણ આ ટીવી રહ્યું હોય તે અહીંયા દબાવવાનું મિત્રો. અહીંયા દબાવ્યા પછી સાવ નીચે વહી જવાનું છે તમને મિત્રો. જો ના નેટવર્ક લખેલો છે, કનેક્ટ નથી, તેમાં જવાનું મિત્રો. ને આ ઓપન થઈ જાય મિત્રો. ત્યાં એમાં લખેલા છે વાઈફાઈ કનેક્શન, તેમાં મિત્રો જવાનું છે. તમે ગયા પછી જો મિત્રો આ મારો મોબાઈલ છે વિવો V30, તે કનેક્ટ થઈ ગયું. તેવી રીતે તમે કનેક્ટ કરી લેવાનું. કનેક્ટ કર્યા પછી મિત્રો જ્યાં ઘર જેવું ઓપ્શન દેખાય છે તેમાં તમારે દબાવવાનું છે. દબાવી દીધું છે મિત્રો. તો મિત્રો આવું આવી જાય છે એલજી ટીવી. ગમે લેવું હોય અને તમારે પણ કંઈ પણ ડાઉનલોડ કરવું હોય તો જો મિત્રો અહીંથી આગળ પાછળ થઈ શકે. તેમાં પેલું એમાં દબાવી દેવાનું મિત્રો. એલજી સ્ટોર છે. કેમ તમારા મોબાઈલ પ્લે સ્ટોર આવે એમાં એલજી પ્લે સ્ટોર કહેવાય. ને આ મિત્રો જો એલજી કોન્ટેન્ટ સ્ટોર આવી ગયો છે મિત્રો. તેમાં ગમે પણ તમે મિત્રો જોવાનું કે રમતનું ગમે પણ તમે મિત્રો જોઈ શકો છો અને રમી પણ શકો છો મિત્રો. અહીંથી તમે મિત્રો ક્લિક કર્યું તો હવે જ્યાં ઇન્સ્ટોલ કરવું હોય તો આ ગેમ મિત્રો તમે રમી શકો છો. હવે આપણે જઈશું મિત્રો પાછું આ દબાવીને ઘરનો ઓપ્શન દબાવવાનું છે. દબાવીને પાછું આમાં સેકન્ડ ફરી જાય એટલે આગળ પાસે જે પટ્ટી આમ ઉપર આવી જાય મિત્રો તેને સમજી લેવાનું કે એ ચાલુ થાય તો આ દબાવી દેવાનું. દબાવ્યા પછી મિત્રો એક યુટ્યુબનો અવાજ આવીએ. કેમ કે અત્યારે બંધ કરી દીધો તો ચાલો મિત્રો તમને બાણે નીકળીને પાછો દેખાડું કે અવાજ કેવો આવે. તો બાણે નીકળવું હોય તો મિત્રો પહેલાં તમારા બેગને દેખાડવાનું. આમાં લખેલા યુટ્યુબથી બહાર નીકળવાનું માટેનું
તો પાછા જાઓ તો ફરીથી પાછા એમાં અંદર કરી જાઓ ને બહાર નીકળવું હોય તો યુટ્યુબથી બહાર નીકળો. તેમાં નીચે જવાનું, જો આ ધોરી પટ્ટી આવી જાય તો મિત્રો તેને સમજી લેવાના દબાઈ બહાર નીકળી જાઓ. તે મિત્રો દબાવી દીધું. બહાર નીકળી જાય તો ફરી પાછા આપણે તે ઓલો ઘરનું જવાનું ઓપ્શનમાં દબાવશું. દબાવીને મિત્રો આમાં યુટ્યુબમાં આવી ગયું તો જો મિત્રો આપણે યુટ્યુબનો અવાજ આવશે. ના આવ્યો કેમ કે મિત્રો એક ફેર આગળ ચાલુ કરી લીધું. આવી રીતે મિત્રો તમે ગમે પણ મૂવી ગમે પણ તમારે જોવું હોય તો જોઈ શકો છો. જો આ સ્વરા જોશીનું આવી ગયું છે. આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો હું તમને કહું છું તમે સમજી શકો છો ને મિત્રો. તો જો મિત્રો તમે હે ને જો આમાં આવી ગયો છે તો ગમે પણ તમારે કંઈ પણ જોવું હોય તો મિત્રો જો કેમ કે મિત્રો બીજાનું ગમે પણ વિડીયો ચાલુ ના કરી શકે, નકર મિત્રો કોપીરાઇટ આવી શકે છે. કોપીરાઇટ આવી શકે છે મિત્રો. તો મિત્રો ગમે પણ તમારા એક પણ ગમે પણ સર્ચ કરવું હોય તે કરી શકો છો મિત્રો તમે. તો પહેલાં હું તમે મારું સર્ચ કરીને દેખાડું મિત્રો કે જો હું પહેલાં અહીંથી સર્ચ કરીને લખ્યું તો આમે ગમે પણ લખીને તમે લખી શકો છો. પછી શોધ કરી શકો છો. જો કેમ કે મિત્રો આ કરમૂર અર્જુન બ્લોગ્સ તેમાં મિત્રો બધે મારા કન્ટેન્ટ આવી ગયા છે મિત્રો. અત્યારે તો હજી કોઈ જોતું નથી. તો આવી રીતે તમે મિત્રો પણ તમે પણ યુટ્યુબમાં જોઈ શકો છો વિડીયા. હવે તમને મિત્રો તમને બધાને આસાનીથી તમને બધું સમજાઈ ગયું હશે. તો મિત્રો હું જમીને તમને બધું દેખાડું. ઓકે બાય બાય મિત્રો. બાય, ફરી મળી પાછા. મિત્રો હિરાવી લીધું તો તમને એક મિત્રો તમે એક ક્લિપ આગળ તમે જોઈ શકશો મિત્રો. જો કેમ કે ગરઘી ને 2 લોટલી હિરાવી દીધી મિત્રો. ને આજે તમને ટીવી વિશે તમને બધાને શીખાડું કે જેમ કે જેને આ ટીવી લેવું હોય તો તે શીખી શકે છે આસાનીથી. અને ગુજરાતી હિન્દી તો અમુકને ના આવડતું હોય એટલે ગુજરાતીમાં કીધું છે. તો મિત્રો તો ફરી મળી આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો બાય બાય મિત્રો. અને બ્લોગ પૂરો જોજો અને મિત્રો સપોર્ટ કરજો. અને વિડીયો બધું કેવું લાગ્યું તે કોમેન્ટમાં કરજો. અને બેલ આઇકન સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અવનવા નવા વિડીયો આવે તો મિત્રો તમને ખબર પડે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. તો જય દ્વારકાધીશ મિત્રો અને બાય બાય.